ગ્લોબલ માર્કેટ્સના સંકેતો સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને શું અપડેટ આજે આવતી દેખાઈ રહી છે વૈશ્વિક બજારોથી? જી રજુ, આપણને અત્યારે વૈશ્વિક બજારોથી થોડી મજબૂતીના સંકેત મળી રહ્યા છે. ગઈકાલે આપણે જ્યારે અમેરિકાના બજારો જોયા તો થોડીક અહીંયાથી તેજી સાથે બંધ થયા હતા. ત્યાં આગળ જે એક સતત ઘટાડો આવ્યો છે, ત્યારબાદ એ ઘટાડો અટક્યો છે અને ગઈકાલે એક તેજી જોવા મળી હતી. 0.5% વધારે આપણને S&P 500ની અંદર ઉછાળો જોવા મળ્યો. નાસ્ડેક પણ 0.5% જેટલો વધ્યો છે. ડાઉ જોન્સમાં પણ સામાન્ય મજબૂતી છે. ખાસ કરીને 10 વર્ષની બોન્ડ yieldમાં પણ આપણને દબાણ જોવા મળ્યું અને 1 મહિનાના નીચલા સ્તરો આપણને 10 વર્ષની બોન્ડ yieldની અંદર અહીંયાથી જોવા મળ્યા હતા. તો બીજી તરફ ડોલર ઇન્ડેક્સમાં પણ અહીંયા આપણને દબાણ આવતું જોવા મળ્યું છે. લગભગ 4 સપ્તાહના એટલે કે 1 મહિનાના નીચલા સ્તર પર આપણને ડોલર ઇન્ડેક્સ પહોંચતો દેખાયો છે અને 103.28ના સ્તર સુધી આપણને ખાસ ડોલર ઇન્ડેક્સ પહોંચતો દેખાયો છે. હવે આ બધું થયું કે એના કારણે ડોલર ઇન્ડેક્સ ઘટ્યો છે, યીલ્ડ ઘટી છે, સામે માર્કેટની અંદર તેજી જોવા મળી છે. તો ગઈકાલે આપણને ખબર છે કે જેરોમ પોવેલે જે સેનેટની કમિટી છે એની સામે નિવેદન આપ્યું હતું. એની સામે સાક્ષી પુરાવા માટે હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ફેડના દરોમાં અહીંયાથી કોઈ પણ પ્રકારના કાપની ઉતાવળ નથી. અમેરિકાની અર્થવ્યવસ્થા અહીંયાથી મજબૂત લાગી રહી છે અને એમનું કહેવું હતું કે US રેગ્યુલેટર્સ છે જે અલગ અલગ તે પોતાના પ્રમાણે નિયમોમાં ફેરફાર કરી શકે છે. લેન્ડર્સની જરૂરતોની હિસાબે અહીંયાથી ફેરફાર કરવામાં આવશે. જોકે નિયમોમાં ફેરફારથી બેંકોને ફાયદો જ થશે એવું એમનું કહેવું છે. ખાસ કરીને એમણે એ પણ કહ્યું છે કે અત્યારે જે વ્યાજદરો છે એ વ્યાજદરો ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. અહીંયાથી કોઈપણ પ્રકારે વ્યાજદર વધારવાની જરૂર નથી, પરંતુ કાપ માટે તેઓ અહીંયાથી ઉતાવળ નહીં કરે. જ્યારે થોડા આંકડાઓ અહીંયાથી એમને સપોર્ટિવ થશે ત્યારે જ અહીંયાથી વ્યાજદરની અંદર કાપ આવતો જોવા મળશે. અને આજમાં જો બીજે દિવસે આપણને સોનામાં પણ એક સારી એવી તેજી જોવા મળી હતી. ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણને કોમેક્સ પર ભાવ સોનાના નવા ઊંચાઈ પર સતત રોજ બનાવતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે લગભગ $2152 સુધી આપણને સોનું પહોંચતા જોયું હતું. ડોલર ઇન્ડેક્સમાં પણ ઘટાડાથી કિંમતોની તેજી છે અને બોન્ડ yieldમાં પણ જે દબાણ આવ્યું છે એનો પણ સપોર્ટ અહીંયા સોનાને ખાસ કરીને મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે આજે જુઓ થોડાક એશિયાના બજારો છે થોડાક મિશ્ર સંકેત આપી રહ્યા છે. જો કે US ફ્યુચર્સ ગઈકાલે લઈ આપણે તેજી જોયા બાદ આજે થોડા દરેક જગ્યાએ આપણને દબાણ ચોક્કસથી જોવા મળી રહ્યું છે. પરંતુ એશિયાના બજારોમાં જો આજે નિક્કેઈની અંદર ઘટાડો છે, પરંતુ યાદ રાખવું કે નિક્કેઈએ આજે ફરી એક વખત રેકોર્ડ હાઈ બનાવ્યા છે, ત્યાંથી નિક્કેઈ નીચે આવ્યું છે. શાંઘાઈ પોઝિટિવ છે, હેંગસેંગની અંદર થોડું દબાણ છે, પરંતુ સામે જો કોસ્પી અને તાઇવાન બંને આજે તેજી દર્શાવી રહ્યા છે. તાઇવાનના બજારોમાં પણ આપણે એક રેકોર્ડ સ્તર પર કામકાજ કરતા જોઈ રહ્યા છે, પરંતુ સ્ટ્રેટ ટાઈમ્સ થોડુંક અત્યારે દબાણ સાથેનું કામકાજ દર્શાવી રહ્યું છે. આ બધાની વચ્ચે આજના ગિફ્ટ નિફ્ટીના સંકેત જોઈ લો. ગઈકાલે આપણને ફ્યુચર્સ જે છે 22,593 પર બંધ થતા જોવા મળ્યા હતા અને ગિફ્ટ નિફ્ટી જે છે એ 22,651ના સંકેત આપી રહ્યું છે. એટલે કે લગભગ 55-56 પોઈન્ટની અપસાઇડ એક સારી એવી મજબૂતી જોવા મળી શકે છે. એટલે શક્યતા છે કે આજના દિવસમાં ઇન્ટ્રાડેમાં આપણને નિફ્ટી કેશ લેવલની અંદર 22,500ની ઉપર કદાચ જતો જોવા મળે. એટલે એના પર ખાસ ધ્યાન રાખીશું. એટલે ઓવરઓલ એક મજબૂતીના સંકેત આજના દિવસમાં આપણને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે. જી, તો